કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે. તો પહેલા ચેપ્ટરની અંદર પહેલો વિકલ્પ, હિમાલયના થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તક પળો લખવામાં આવતી? તો જવાબ હશે અહીંયા બી ભુજ. બીજું, ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? હશે અહીંયા ડી. ત્રીજું, કયા વેદમાંથી આપણને ભારત નામ આપવામાં આવ્યું? તો જવાબ હશે અહીંયા એ ઋષુદેવોમાંથી. ચોથું, ઈસવીસનની શરૂઆત કયા ધર્મની સ્થાપક જન્મ વર્ષથી કરવામાં આવી હતી? તો જવાબ હશે અહીંયા સી ખ્રિસ્તી ધર્મના. પ્રકરણ નંબર 2માંથી આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે? તો જવાબ હશે અહીંયા ડી પથ્થરની. બીજું, વરસાદ અને જંગલી પ્રાણીઓનું રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતા? તો જવાબ હશે અહીંયા એ પ્રાકૃતિક ગુફામાં રહેતા. ત્રીજું, આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવવાની બીજી કઈ શોધ હતી? તો જવાબ હશે ચક્ર એટલે કે પૈડું. ચોથું, માનવીના સ્થાનિક જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો જવાબ હશે સી કૂતરું. પ્રકરણ નંબર 3માંથી જોઈ લઈએ. હડપ્પી સભ્યની કૃષિક્રાંતિ મુખ્ય મથક કયું નગર કહેવામાં આવતું? તો જવાબ હશે અહીંયા સી કાલિંગબર્ગ. હવે આવશે અહીંયા બીજું, પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યના મકાનોને કઈ જગ્યાએ બાંધવામાં આવતા હતા? તો જવાબ હશે સી ઊંચા ઓટલા પર. ત્રીજું, લોથડામાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? તો જવાબ હશે એ ધક્કો કહે છે. ચોથું, આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો જવાબ હશે એ ઋગ્વેદ. પ્રકરણ નંબર 4માંથી પહેલો વિકલ્પ, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવેદીય કાળમાં 16 જેટલા મહાજપદો આવેલા છે? તો જવાબ હશે અહીંયા ડી જવાબ આવશે. બીજું, રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ કરવામાં આવતું હતું? તો જવાબ હશે અહીંયા ડી રાજાને. ત્રીજું, હયકવંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ હશે અહીંયા એ બિંદુસારે. ચોથું, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપે હતી? તો જવાબ હશે અહીંયા સી લોકશાહી. હવે પ્રકરણ નંબર 9માંથી પહેલું, સૂર્યની સૌથી નજીક કયો ગ્રહ છે? તો જવાબ હશે અહીંયા બુધ. બીજું, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો જવાબ હશે સી શુક્ર. ત્રીજું, લીપ વર્ષ દર વર્ષ કેટલા વર્ષમાં આવે છે? તો કેટલા વર્ષમાં આવે છે? 4 વર્ષ પછી આવે છે એટલે કે સી 4. પછી આવશે ચોથું, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ હશે ડી 27 છે. હવે ચેપ્ટર નંબર 10 પહેલું, પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો જવાબ હશે એ વાતાવરણ. બીજું, વાતાવરણમાં ઓક્સિજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબ હશે 20.99% છે. ત્રીજું, નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યિક વહન છે? તો જવાબ હશે બી ઓઝોન. ચોથું, પૃથ્વીનું કયું આવરણ પૃથ્વીમાંથી કુદરતી ઢાળની ગરજ સારે છે? તો જવાબ હશે બી વાતાવરણ. હવે પ્રકરણ નંબર 14માંથી જોઈ લઈએ આપણે. પહેલું આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે? તો જવાબ હશે એ તેલુગુ. બીજું, ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો જવાબ હશે સી કથક. ત્રીજું, કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે? તો જવાબ આવશે વિવિધતાઓમાં સી. ચોથું, ધુમ્મર કયા રાજ્યના લોકોનું જાતિનું નૃત્ય છે? તો જવાબ આવશે બી રાજસ્થાન. 15મું ચેપ્ટર પહેલો વિકલ્પ, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે ડી ભારત. બીજું, ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે? તો જવાબ આવશે સ્થાનિક સરકાર. ત્રીજું, લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે લોકોના પ્રતિનિધિ દ્વારા થાય છે. ચોથું, લોકશાહીમાં કોના આધારે લોકશાહીનું મૂલ્યનું જતન કરવામાં આવે છે? તો જવાબ આવશે સી બંધારણના આધારે. હવે આપણે પ્રશ્ન નંબર 1 બનું જોઈ લઈએ સોલ્યુશન. એ ખાલી જગ્યા છે.
તો ચેપ્ટર નંબર 1માંથી પહેલી ખાલી જગ્યા, પ્રાચીન સમયમાં લોકો ટાળના પડ પર ખાલી જગ્યા લખતા હતા. તો શું લખતા હતા? હસ્તપદ લખતા હતા. બીજું, સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે. તો સમાજ જીવનનો પરિચય કરાવે છે. તો અહીંયા ખાલી જગ્યામાં છે સમાજ જીવન. તો ત્રીજી ખાલી જગ્યા, ઇતિહાસકો ભૂતકાળનું અધ્યયન કરવા મહત્તમ ખાલી જગ્યા છે. તો શું આવશે? વિદ્રાનોર. ચોથામાં આવશે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવત રહે. તો